ભગવાન સ્વામિનારાયણનો આ સત્સંગ જીવનમાં સ્પષ્ટ આદેશ છે કે એકાદશીના દિવસે ઉપવાસ કરો. તપ એને કહેવાય. હવે આપણી એકાદશી તો કેવી ખબર ને તમને? હા, સત્સંગીના છોરા તો રાહ જોવે કે ક્યારે એકાદશી આવે. કેમ? તો કે રોજ ઈનું હોય રોટલી શાક ને ખીચડી કે વધુ દાળ ભાત. એકાદશી આવે તો કેટલા વાના થાય. ચિપ્સ, વેફર્સ, સામો, શાક અને ઘણી વાત. હવે તો ખસ્તા કચોરી આવે. એટલે ફરાળીમાં શું આવે? ખસ્તા કચોરી. એકે આઈટમ અનાજની એવી બાકી નથી રહી કે જે ફરાળમાં ઉપલબ્ધ ન હોય. અનાજ તમે ખાઓ તેથી તમને થાળીમાં વધુ 5 થી 7 આઈટમ આવે. એનાથી વધારે તો ના જ આવે. જગનમાં નહીં આવતી 7 થી વધારે. પણ એકાદશી ખાલી ઘરે આવે ને તોય 8-10 આઈટમ તો લઈ જ આવે એમ. અને ઘણાએ તો નક્કી કરી રાખ્યું હોય કે 11 એને જ કહેવાય કે 11 વાનગી થાવી જ જોઈએ એમ. ભક્તો, ખરેખર એકાદશી છે ને, એને પોતે કીધું કે હું તપસ્વીની છું. કેવી છું? તપસ્વીની છું. અને એકાદશી ઉત્પન્ન કેવી રીતે થઈ? ભગવાને પોતાની 11 ઇન્દ્રિયોની વૃત્તિને અંતર્મુખ કરી નાખ્યો. ભગવાન 11 ઇન્દ્રિયોને અંતર્મુખ કરી અને શયન કરીને સૂતા સિંહવતી ગુફામાં. અને ભગવાનના તેજમાંથી એક દિવ્ય કાંતિવાળી સ્ત્રી ઉત્પન્ન થઈ. ભગવાને પૂછ્યું કે દેવી આપ કોણ છો? તો કે હું તપસ્વીની છું અને એકાદશી છું. ભગવાને વરદાન માંગવા કહ્યું તો કીધું કે મારા દિવસે જે વ્રત કરે એના તમામ મનોરથ તમારે પૂર્ણ કરવા. અને ભગવાન એ સમય એકાદશી ઉપર એટલા રાજી હતા. આ બધી સત્સંગી જીવન તૃતીય પ્રકરણમાં કથા છે. ઘણા બધા અધ્યાયો છે. ભગવાને રાજી થઈને કીધું તથાસ્તુ. તોય ભગવાન સંતોષ ન આપ્યા. બીજું વરદાન માંગો. બીજું આપ્યું. ત્રીજું. કેટલાય વરદાન એકાદશીને આપી દીધા. અને એની સામે એકાદશી જે ન કરે, અર્થાત કે અનાજ ખાય એકાદશીના દિવસે, એને પણ બહુ મોટો દોષ બતાવ્યો છે. કારણ કે હરિવાસરે અન્નમ આશ્રિત્ય તિષ્ઠંતિ સર્વ પાપમ. જેટલા પાપ છે એ બધાય એકાદશીના દિવસે અન્નનો આશ્રય કરીને બેસે. પછી જે એકાદશીના અનાજ ખાય, હકીકતમાં અનાજ નથી ખાતો. શું ખાય છે? દુનિયામાં થતા પાપ ખાય છે. જો કે આપણા સત્સંગની અંદર તો સંતોએ એટલા બધા નિયમો ઘુસાડી દીધા છે પહેલેથી જ કે એકાદશી ન થતી હોય એવું તો આપણે વિચારીએ ન શકાય. થાતી જ હોય. કદાચ ઉપવાસ ન થતો હોય પણ ફરાળ તો કરે. કે હવે ભાઈ નવા છોરા શીખ્યા કે હવે સામોય ગેસ કરે. હો, એ સામોય નથી ફાવતો હવે એમ. હવે એકાદશીના હરુભરું રોટલા ખપે. જેમ કે સ્વામી અમને કામ કરો ને, તમને તો માળા લઈને ભજન કરો ને, તમને પોહાય, અમને ના પોહાય. તે રોટલા ખપે. ભલે ઉપવાસ ન થાય પણ અનાજ તો એકાદશીના દિવસે ક્યારેય ન ખવાવું જોઈએ. એટલે ન જ ખવાવું જોઈએ. શક્તિ હોય તો આપણે ચોક્કસ ઉપવાસ કરીએ. ન થાય તો ફલાહાર કરીએ. પણ ફલાહારમાં પછી જેમ પૂર્વે વાત કરી એમ ખાલી આપણી ઇન્દ્રિયોને લાડ લડાવવા, જીભના સ્વાદ માટે વાનગીઓ બનાવીને ખાઈ એમ નહીં. જો હું તો અહીંયાથી કહું કે હવે ફરાળી આઈટમનો ઇન્વેસ્ટમેન્ટ ના કરો. જેટલા થયા એટલા ઘણા છે એમ. સમજો તમે? આવિષ્કાર નવા જેટલા છે એટલા ઘણા. એટલા આપણે નથી ખાઈ લેતા. રોજ નવું ને નવું. એ તપ નથી. એના કરતા હું સ્પષ્ટ વ્યાસાસનથી કહું છું, એના કરતા તમે રોટલી શાક ને ખીચડી કે રોટલો બાજરાનો ખાઈ લો ને તો એ તપ કહેવાય. ખોટું નથી. એટલે એકાદશી ના નહીં, નોર્મલ એમ. નોર્મલ દિવસોમાં નોર્મલી આપણે ફરાળની અંદર જેટલી વાનગીઓ આવે છે એકાદશી સિવાય, એ દિવસોમાં આપણે સિમ્પલ અનાજ ખાઈ લઈએ. એ પણ એ તપ છે ઓલી વાનગીઓના કરતા વધારે. કારણ કે અનાજ ફરાળનો એટલું મહત્વ નથી. એમાં જે સ્વાદ છે, એમાં જે ચસ્કો છે, એને લઈને આપણા અંતઃકરણમાં જે ઇફેક્ટ થાય છે એને આધારે છે. સાદું ભોજન તો જીવન આપણું ઉત્તમ થાય. એટલા ભોજન ઉત્તમ કરશું એટલું જીવન ઓટોમેટિક નીચું થશે. માટે એકાદશીના દિવસે વ્રત થાય, તપ થાય એવું આપણે કરવું જોઈએ. ખાલી આપણે ઇન્દ્રિયોને લાડ લડાવવા વ્રત રાખી તો એનેથી ભગવાન કે સંતની કે એકાદશીની પણ એવી આપણને પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. એકાદશીનું લક્ષણ શાસ્ત્રની અંદર બતાવ્યું છે. એકાદશી ઇન્દ્રિયાણામ યત તત વિષય લક્ષણમ હિત્વાહારમ વાસુદેવ સમ્મુખત્વમ અખંડિતમ.
એકાદશીનો અર્થ જ એ છે કે 10 ઇન્દ્રિયોને 11મું મન, એટલે કે 11 ઇન્દ્રિયોને પોતાના આહારમાંથી પાછી વાળી અને અખંડ ભગવાનના સાનિધ્યમાં રાખવી, એને કહેવાય એકાદશી. એ ઉપવાસનું લક્ષણ છે. સમજી ગયા? ખાલી ભોજનનો આહાર નહીં, આંખનો, કાનનો, નાકનો, સ્પર્શનો, આ બધા જે પંચ વિષયના આહાર છે ને, એ પણ એ દિવસે આપણે ગૌણ કરવાના છે. ભગવાન સંબંધી એ વિષય ભોગવી ત્યારે એકાદશીનું યથાર્થ ફળ આપણને મળે છે. તો એ તપથી ભગવાન રાજી થાય. તપ જેવું વાલું છે વાલમને, એવું વાલું નથી બીજું કાંઈ. એટલે તો બદ્રિકાશ્રમમાં રહેવા છતાંય ઋષિઓ તપ કરે છે. અને આજે પણ આપણા સત્સંગની અંદર આ સંતો, સાંખ્યોગી માતાઓ ખૂબ તપ કરે છે. હો, બધાયથી નથી થતું પણ કરનારા કરે છે. આ સભામાં એવા એવા સંતો બેઠા છે કે એણે વર્ષોથી અનાજ સમૂરું ખાધું જ નથી. હો, ઘણા સંતો ફળાહાર કરતા હોય તો બધી વાનગીઓ હોય. ભાઈ સત્સંગ તો કેવો કલ્પવૃક્ષ જેવો છે. બધું હોય છતાંય પણ બધું મૂકી અને માત્ર શાક કે ફળ જમીને પણ એ ભગવાનને રાજી કરવા તપ કરે છે. એટલે એવું નથી કે વાનગીઓ આપણા માટે જ હોય. બનાવનારા ભલે બનાવે, આપણે તપ કરવું હોય તો એને મૂકીને પણ તપ કરી શકાય.